અને વાસ્તુનું નામ આવે ને ત્યારે લોકોના મગજમાં એમ આવે કે વાસ્તુ એટલે તો આ દિવાલ અહીંયાથી તોડાઈ નાખશે કે પછી અહીંયા કહેશે કે બાથરૂમ આમ શિફ્ટ કરી દો, ઘણા બધા ચેન્જીસ ઘરમાં કરવા પડશે અને એ ડરથી લોકો કદાચ વાસ્તુ કન્સલ્ટેશન કરવાનું અવોઇડ કરે. પણ આ જ્યારે મેં પહેલી વખત તમારી પાસેથી જાણ્યું કે એસ્ટ્રો વાસ્તુ, તો ઘરની દિશા અને ઘરનું જે લોકેશન છે એની સાથે સાથે તમારી પોતાની કુંડળી છે કે પોતાના હોરોસ્કોપ છે એને મેચ કરીને એક કમ્બાઇન તમે રિઝલ્ટ આપો છો. હાઉ ડઝ ઇટ વર્ક? આ કેવી રીતે એસ્ટ્રો વાસ્તુ? વોટ હેપન્સ કે કઈ દિશા, જેમ કે આપણી રાશિઓ હોય છે, કઈ દિશા તમને સૂટ કરશે, તો કઈ રાશિને કયું એન્ટ્રન્સ સૂટ કરશે, તો એના માટે આપણે એસ્ટ્રોલોજી અંદર લગાવીએ છીએ. હવે હું વાત કરીશ જેમ સ્ટોન વિશે. મારે એ વસ્તુ એકચ્યુઅલી જાણવું છે કે ઇઝ ઇટ અ માઇન્ડ ગેમ ઓર ડઝ ઇટ हैव अ ह्यूज इम्पैक्ट ऑन योर पर्सनालिटी, योर फ्यूचर? अगर आपने सही कैरेट का सही स्टोन पहना है, जो आपको सही तरीके से सजेस्ट किया गया हुआ है, वो आपको 15 दिन के अंदर आपको उसके इफेक्ट दिखने लगेगी. कौन सा ग्रह किस चीज के लिए पार्ट देता है, किस चीज को बूस्ट करता है? बुध जो है वो आपके बिजनेस के लिए बहुत अच्छा है. चंद्र जो है माइंड को आपके बहुत काम करता है. गुरु जो है इट अगेन आपके बिजनेस के लिए कह दीजिए, मैरिड लाइफ के लिए गुरु बहुत अच्छा है. शुक्र विल गेट यू अ लॉट ऑफ लग्जरीज. માથું કઈ દિશામાં રાખીને સૂવું જોઈએ? મંદિર કઈ દિશામાં હોવું જોઈએ? ઇફ નોટ ઈશાન ખૂણો પ્રોપર ના મળતો હોય તો કિચન કઈ દિશામાં હોવું જોઈએ આઈડિયલી? કિડ્સ રૂમ એની પર્ટિક્યુલર દિશામાં હોવું જોઈએ? એન્ડ વોટ અબાઉટ ધ મેઇન માસ્ટર બેડરૂમ, એનો પર્ટિક્યુલર કોઈ? હે એવરીવન, વેલકમ ટુ માઇન્ડસેટ શિફ્ટ વિથ અમૃતા આચાર્ય. આપણને હંમેશા આપણા ફ્યુચર વિશે જાણવાની કેટલી બધી જિજ્ઞાસા હોય છે કે આપણા પરિવારજનો સાથેના, આપણા બાળકો સાથેના સંબંધો કેવા હશે, આપણી હેલ્થ, આપણું કરિયર એન્ડ એવરીથિંગ. તો આજનો આપણો એપિસોડ ખૂબ જ ફ્યુચરિસ્ટિક થવા જઈ રહ્યો છે, કેમ કે આપણે વાત કરવાના છીએ તમારા ફ્યુચર વિશે. જી હા, આપણા ગેસ્ટ છે જેઓ ઇન્ટરનેશનલી અક્લેમ્ડ એસ્ટ્રો વાસ્તુ કન્સલ્ટન્ટ છે, ન્યુમેરોલોજિસ્ટ છે, જેમ સ્ટોન કન્સલ્ટન્ટ છે અને એસ્ટ્રોલોજર છે. હર નેમ ઇઝ મિસ ચરણપ્રીત પાઠક. અપાર્ટ ફ્રોમ એસ્ટ્રોલોજી, તેઓ વિમેન એમ્પાવરમેન્ટ માટે ઘણી બધી કામગીરી કરી રહ્યા છે, ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલ છે, તેમણે ઘણા બધા સેમિનાર્સ અને વર્કશોપ્સ કરેલા છે. એન્ડ ટુડે વી આર ડિલાઇટેડ ટુ હેવ હર ઇન આર સ્ટુડિયો. પ્લીઝ વેલકમ ચરણપ્રીત પાઠક. મેમ નમસ્તે. નમસ્તે. તમને અત્યારે આ સ્ટુડિયોમાં વેલકમ કરીને અમને એટલો આનંદ થાય છે. વી આર સો હેપી એન્ડ ડિલાઇટેડ ટુ હેવ યુ હિયર. થેન્ક યુ સો મચ ફોર કોલિંગ મી. એબ્સોલ્યુટ પ્લેઝર. અને પહેલી વખત જ્યારે આપણે મળ્યા હતા અને ત્યારથી જ જાણે એક કનેક્ટ મને લાગ્યું હતું. તમારો જે પોઝિટિવ ઓરા છે, યોર ફિલોસોફી, ધ વે યુ કેર ફોર એવરીબડી, તમારા મેસેજ આવી જાય ક્યારેક ને ક્યારેક એન્ડ યુ ગીવ બ્લેસિંગ્સ. તો મને એમ લાગ્યું કે તમારો જે અવાજ છે, તમારી જે ફિલોસોફી છે એ વધુ ને વધુ લોકો સુધી પહોંચે આ પોડકાસ્ટના માધ્યમથી. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર કોલિંગ મી અમૃતા. થેન્ક યુ. મેમ, વાસ્તુ વિશે ઘણી બધી વાતો સાંભળી છે અને હવે સ્પેશિયલી ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઘણી બધી રીલ્સ પણ જોઈએ છીએ. અને વાસ્તુનું નામ આવે ને ત્યારે લોકોના મગજમાં એમ આવે કે વાસ્તુ એટલે તો આ દિવાલ અહીંયાથી તોડાઈ નાખશે કે પછી અહીંયા કહેશે કે બાથરૂમ આમ શિફ્ટ કરી દો. ઘણા બધા ચેન્જીસ ઘરમાં કરવા પડશે અને એ ડરથી લોકો કદાચ વાસ્તુ કન્સલ્ટેશન કરવાનું અવોઇડ કરે. પણ આ જ્યારે મેં પહેલી વખત તમારી પાસેથી જાણ્યું કે એસ્ટ્રો વાસ્તુ, તો ઘરની દિશા અને ઘરનું જે લોકેશન છે એની સાથે સાથે તમારી પોતાની કુંડળી છે કે પોતાના હોરોસ્કોપ છે એને મેચ કરીને એક કમ્બાઇન તમે રિઝલ્ટ આપો છો. હાઉ ડઝ ઇટ વર્ક? આ કેવી રીતે, આ શું છે એસ્ટ્રો વાસ્તુ? એકચ્યુઅલી બેસિકલી તો આ છે ને વાસ્તુ જ છે. ઓકે, આઈ એમ અ વાસ્તુ કન્સલ્ટન્ટ ઓનલી. વાસ્તુમાં શું હોય છે, દિશાઓ હોય છે. જે અમે લોકો જે રેમિડિયલ વાસ્તુ કરીએ છીએ એ બેસિકલી 4 દિશા, 8 દિશા, એના ઉપર અમે કોન્સન્ટ્રેટ કરતા હોઈએ છીએ. સો બેસિકલી ઇટ ઇઝ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. પછી સબ દિશાઓ આવે. ઓકે, પછી જેમ આપણે 16 દિશા પણ થાય, તો અમે લોકો એના ઉપરથી બધું અમારું વાસ્તુ આપણું ચાલતું હોય છે. ઓકે, હવે એસ્ટ્રો વાસ્તુ કેમ, જેમ અમૃતાબેનનો સવાલ છે,
વોટ હેપન્સ કે કઈ દિશા, જેમ કે આપણી રાશિઓ હોય છે, ઘણી રાશિઓ વોટર રાશિ હોય છે, ઘણી એર રાશિઓ હોય છે, ઘણી ફાયર રાશિઓ હોય છે, ઘણી એર્થ એલિમેન્ટ જોડે જોડાયેલી રાશિઓ હોય છે. તો કઈ દિશા તમને સૂટ કરશે? બિકોઝ વાસ્તુમાં હું મારા પર્સનલ પ્રેક્ટિસમાં 2 વસ્તુઓને બહુ જ ઇમ્પોર્ટન્સ આપું છું. એ છે યોર એન્ટ્રન્સ. તો કઈ રાશિને કયું એન્ટ્રન્સ સૂટ કરશે, તો એના માટે આપણે એસ્ટ્રોલોજી અંદર લગાવીએ છીએ. ઓકે, સો બોથ આર બહુ જ પ્રાચીન સાયન્સ છે, વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી. એ રીતે થઈને એસ્ટ્રો વાસ્તુ થાય છે. ઓકે, Yeah. એટલે દેટ મીન્સ કે જે એક ટિપિકલ વાસ્તુની જ જો વાત કરીએ કે જે આટલા વખતે એક ટ્રેડિશન આપણે જોઈ રહ્યા છીએ, એક પર્ટિક્યુલર સાઇડ ઓફ એસ્ટ્રોલોજી જોઈ રહ્યા છે, તો એક વ્યક્તિને જે વાસ્તુ અપ્લાય થાય છે એ બીજી વ્યક્તિને ના પણ થાય. ના, એવું નથી. વાસ્તુ ઇઝ ફોર એવરીબડી. સપોઝ નોર્થ ડાયરેક્શનના જ એ વોટર એલિમેન્ટથી આપણે સપોઝ કે એ રિલેટેડ છે, ઠીક છે, તો એ તો બધું સેમ જ છે. બટ આપણે થોડુંક ડીપમાં જઈએ તો આપણે કુંડલી જોઈએ. ધ મેઇન ઓનર ઓફ ધી હાઉસ, જેના નામે મકાન છે, કે જેના નામે પ્લોટ છે, ફેક્ટરી છે, હા. કે જે પણ પ્રિમાઇસીસ છે, એની આપણે કુંડલી જોઈને એમને કહી શકીએ કે તમને આ દિશાનું મેઇન ડોર તમને ફળશે. એવી રીતે. ઓકે, જી. સો ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, કેમ કે આ વસ્તુનો ખ્યાલ જનરલી લોકો પાસે નથી નથી હોતો. હોતું. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જ્યારે તમારું હાઉસ ડિઝાઇન કરતા હો કે ઓફિસ કે કોઈ પણ પ્રિમાઇસ ડિઝાઇન કરતા હો, એ પહેલાં એસ્ટ્રો વાસ્તુ કન્સલ્ટેશન લો અને Exactly. એ પરથી તમે પ્લાનમાં જે નાના મોટા ચેન્જીસ રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે કરી શકો છો. કરી શકો છો. ડેફિનેટ. અને એ વસ્તુ સાચી છે કે નાના ચેન્જીસ પણ બહુ મોટા ફ્યુચર ચેન્જીસ લાવી શકે. ડેફિનેટલી. નાના ચેન્જીસ તમને વેરી સ્મોલ માઇન્યુટ ચેન્જીસ પણ તમે કરો ને, તો એનાથી પણ તમને ડેફિનેટલી બહુ જ ફાયદો થાય. જેમ કે આ જે સબ્જેક્ટ છે વાસ્તુનું, ઇટ ઇઝ વેરી ડીપ. ઓકે, એટલે જેટલા પણ અમારા ડિફરન્ટ પદ હોય છે, એમાં તમે થોડાક ચેન્જીસ લાવો. ઓનલી રેમિડિયલ વાસ્તુ. એવું નથી તમને કહી રહી કે તમે બાથરૂમ તોડાવી દો, કે તમે દીવાર તોડાવી દો, કે તમે દરવાજો તોડાવી દો, વિચ ઇઝ પીપલ આર લિટલ બીટ રિલક્ટન્ટ કે બરાબર વાસ્તુ કન્સલ્ટન્સી એટલે કન્સલ્ટન્સી તો આપણે કરીએ જ છે, એની જોડે આપણો બીજો પણ વિલ હેવ ટુ પુટ ઇન સમ અધર તો એવું નથી. તો ડેફિનેટલી એનાથી ચેન્જ થાય, મીન્સ તમને લાઈફમાં મળે. આપણે ઘણી વખત કોઈની ઓફિસે કે કોઈના ઘરે કેમ જઈએ ને, તો આપણને એક આમ ઠહેરાવ મહેસૂસ થાય. આપણને એમ થાય કે આ જગ્યાનો એક પ્રભાવ છે, બહુ જ પોઝિટિવિટી છે. અને અમુક ઘરમાં અંદર જઈએ ને તો એમ થાય કે ક્યારે બહાર નીકળી જઈએ. તો આ એક ઘરનો ઓરા છે, આ જગ્યાનો ઓરા છે, કે પછી ત્યાં રહેતા વ્યક્તિનો, ત્યાંના ઓનરનો આ ઓરા છે જે ત્યાં રિફ્લેક્ટ કરે છે? જે આપણે જે પ્રિમાઇસીસમાં રહેતા હોઈએ ને, એવું કહે છે ને કે મકાનને ઘર કોણ બનાવે? અંદર રહેતા વ્યક્તિઓ. તો જેટલા અંદરના જે લોકો રહે છે અંદર, એ જેટલા પોઝિટિવ હશે, એટલું જ એ પ્રિમાઇસીસ પોઝિટિવ હશે. ઓકે, વાય યુ વિલ આસ્ક મી કેમ? કારણ કે આપણી જે થોટ પ્રોસેસ છે, એ આપણે જે બેઠા જે જનરેટ કરીએ છીએ આપણી પ્રિમાઇસીસમાં, તો એ પ્રિમાઇસીસ એ થોટ પ્રોસેસીસને અટ્રેક્ટ કરે છે. આપણે નેગેટિવ થોટ પ્રોસેસ હોય તો સમથિંગ ઓર ધી અધર રોંગ જ થતું હોય એ ઘરમાં. ઓકે, અને આપણે બહુ જ પોઝિટિવ, આપણે ધાર્મિક હોઈએ, જે ઘરમાં સવાર સાંજ પૂજા થતી હોય, સો ત્યાંની તમે ઓરા જો, એન્ડ સમ પીપલ વિલ से कि नहीं हम नहीं करते ही नहीं हैं, हम पूजा हम बिलीव नहीं करते हैं, या हम लोग ठीक है कई स्पेशल ओकेजन्स पे ही करते हैं, बट अगर आप देखिए जहाँ सुबह शाम होता है पूजा पाठ होता है, या जहाँ पे पीपल आर प्लेजेंट एंड हैप्पी, वहाँ की आप ऑरा देखेंगे तो वो बहुत ही प्लेजेंट होगी. आपको मन करेगा चले वहाँ बैठिए. और जहाँ आप देखोगे थोड़ा सा, जैसे गुजराती में कहते हैं ककड़ाट, वो थोड़ा सा होगा, तो आपको ऐसे लगे चलो अभी यहाँ से चलें, you won't, आपको हेडेक होने लगेगा, and people who are more energized, people who are more spiritual, उनको ये चीज़ें थोड़ी जल्दी पता चल जाती हैं, because they are attract, yeah, they will come to know, like they won't like to sit there, उनको वहाँ पे कुछ समथिंग और अदर दे वोट कि चलो चलते हैं यहाँ से. इवन जनरल लोगों को ऐसा लगेगा, आप कभी सुनोगे कि हम किसी घर गए हैं तो भाई मुझे यहाँ पे हेडेक हो गया, या मुझे यहाँ पे ज़्यादा बैठने की वो नहीं. एंड समटाइम्स वेरी इंपॉर्टेंट थिंग आई ऑल्सो वांट टू से हियर, आपको कभी कभी जब जहाँ ज़्यादा आपको नेगेटिविटी होगी, बिकॉज ऑफ वास्तु डिफेक्ट्स ऑल्सो, बिकॉज ऑफ द पीपल लिविंग इनसाइड, उनके थॉट प्रोसेसेस ऑल्सो, आपको वहाँ पे थोड़ी डार्कनेस भी लगेगी. ओके, अमृता जी, आपने कभी
देखा होगा कि आप कहीं I जा know रहे what you हो, mean. हाँ, you know, हाँ, हाँ. तो वहाँ पे थोड़ा सा आपको, चाहे वो जितने भी रईस हो, you know, इसमें this in your prosperity doesn't count. You know, I've been to bungalows which are, you know, people who have millions and millions of rupees, but there is definitely darkness, and the people living there tell me that. Why? Because कुछ सबके अंदर खिटपिट चलती रहती है, तो वो जगह उसको खींचती है. So that's how the aura का वो रहता है. વાસ્તુ ડિફેક્ટ થી એ જગ્યાનો ઓરા ચેન્જ ડેફિનેટલી ઓરામાં ફરક આવે, પણ વ્યક્તિનો જો નેચર કે વ્યક્તિઓનું માઇન્ડસેટ જો એટલું પોઝિટિવ ના હોય તો ગમે તેટલું સારું વાસ્તુ થયેલું હોય તો પણ એનો ઓરા રિફ્લેક્ટ થાય. સી વાસ્તુ જો પ્રોપર હશે ને તો ડેફિનેટલી એ તમારા માઇન્ડસેટ ઉપર, તમારા લાઈફસ્ટાઈલ પર એ ઇફેક્ટ કરશે. સપોઝ કે તમારા ત્યાં સનલાઇટનું નથી આવતી, ઓકે, દેર ઇઝ ડાર્કનેસ, તમારી 3 વોલ્સ ક્લોઝ છે, તો ડેફિનેટલી ત્યાં તમને ઉર્જા નહીં હોય. ઓકે, કેમ આપણે મકાન લેવા જઈએ તો કે હવા ઉજાસવાળું, દેટ ઇઝ ધ વેરી વેરી પ્રાઇમરી બેસિક થિંગ. આપણે સો સનલાઇટ એન્ડ એર દે પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન વાસ્તુ. સો ઇટ ઇઝ કોમ્પ્લિમેન્ટિંગ ઈચ અધર. યસ, કે ત્યાંના રહેવાવાળા વ્યક્તિઓનું માઇન્ડસેટ અને ઘરનું પોતાનું વાસ્તુ બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે. ડેફિનેટલી પ્રોપર વાસ્તુ હશે, જો તમારે પ્રોપર ઈસ્ટમાંથી તમને સનરેઝ મળતા હશે, ડેફિનેટલી ધ માઇન્ડસેટ ઓફ ધ પર્સન વિલ ચેન્જ. કોને નથી ગમતું કે સવારે આપણે ઉર્જામાં બેસીએ, અને પ્રોપર ઉર્જા સનલાઇટ આપણા ઘરમાં આવે. આથમતો સૂરજ આપણને વેસ્ટ સાઈડમાં આપણા ઘરને, એમ કે કહેવત છે ગુજરાતીમાં કે आथमतो सूरज जो है ना, जैसे सूरज ढलता होता है तो हमेशा अपने घर के पर्दे दरवाजे खोल देने चाहिए. क्यों? क्योंकि जैसे सूरज सेट हो रहा होता है अपने घर को भी सेट करके जाता है. अच्छा, you know, so this is all vastu. You know, sun rises in the east and sets in the west. Right. આપણા બેડરૂમ્સ કેમ વેસ્ટમાં હોય છે? કોઈ પણ બિલ્ડર તમે જોજો, કોઈ પણ પ્રિમાઇસીસ ઓલવેઝ વેસ્ટમાં જ આપણા બેડરૂમ હોય. માસ્ટર બેડરૂમ ક્યાં હોય છે? સાઉથ વેસ્ટમાં. વાય? આખું સર્કલ છે. રાઈટ. રિલેટેડ ટુ વાસ્તુ. મેં એવું ઘણીવાર સાંભળ્યું છે કે ખાસ કરીને મંદિરની ડિરેક્શન એ આખા ઘર પર બહુ જ ઇમ્પેક્ટ ક્રિએટ કરતી હોય છે, કે ત્યાં તમારું પૂજાનું ઘર છે, ઈશાન ખૂણામાં હોવું જોઈએ. અમૃતાબેન, આપણું જે ઘરનું જે મંદિર છે એ ડેફિનેટલી હું આ વાતને માનું છું. જેમ કે આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું પોડકાસ્ટ ત્યારે જ મેં કીધું કે એન્ટ્રન્સ તમારી ક્યાં હોવી જોઈએ. ઇન ધ સેમ વે ધ મંદિર અગેન પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. મંદિર આપણું ઈશાનમાં જ હોવું જોઈએ, દેટ ઇઝ નોર્થ ઇસ્ટ ખૂણા. દેટ ઇઝ ધ જે વાસ્તુ પુરુષ છે એમનું હેડનું જે છે, માથું જે છે એ બાજુ આવે છે, એ શિવજીનું સ્થાન છે. એટલે ઈશાન ખૂણામાં આપણું મંદિર હશે તો બહુ જ સરસ, બહુ પોઝિટિવિટી લાવશે, બધી રીતે આપણી પ્રગતિ થશે. અને આજકાલ જે આપણે કન્સ્ટ્રક્શન્સ જોઈએ છીએ, ખાસ કરીને એના સ્ક્વેર મીટર્સ જુઓ કે સ્ક્વેર યાર્ડ્સ જુઓ કે ઇન ટર્મ્સ ઓફ સ્ક્વેર ફીટ જુઓ ફ્લેટ્સમાં, એમાં બહુ નાની નાની સાઇઝના ઘરો બને છે અને ઓફકોર્સ ઇકોનોમિકલ પણ એક સેગમેન્ટ થઈ ગયું છે. એમાં વાસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈએ તો ઘણા બધા એવા દોષ પણ નીકળશે કે આ વસ્તુ આ ડિરેક્શનમાં ખોટી રીતે છે, કે એવા કોઈ સ્કોપ પણ નથી, ઓપોર્ચ્યુનિટી પણ નથી કે આપણે એને બદલી શકીએ. તો એવા ટાઈપના ઘર વિશે આપણે શું કરી શકીએ કે જેમાં બહુ બધી પોસિબિલિટી નથી આપણે બદલી શકાય? સી, આઈ હેવ સીન વેરી वेरी मेजर डिफेक्ट्स, ओके, इन फ्लैट्स विच आर बीइंग मेड. अभी आप देख ही रहे हैं, इट्स अ मेट्रो सिटी. आई एम जस्ट, अभी मैं अपनी सिर्फ हमारे सिटी की ही बात करूँगी. मैंने वहाँ यहाँ तक देखा है कि किचन जो है प्रॉपर नॉर्थ में है. पानी के साथ आप अग्नि का क्या मेल होने वाला है. सो डेफिनेटली टू ईच हिज ओन, जिसको जहाँ मकान लेना है लेंगे, बट हमारे वास्तु के हिसाब से किचन इन द नॉर्थ इज एन एब्सोल्यूट नो. अग्नि पानी कभी नहीं मिल सकता साथ में, ठीक है. तो उसके लिए जब आप कह रहे हैं कि क्या रेमेडी हो सकती है, कि हम क्या कर सकते हैं, बिकॉज बजट भी इसमें इम्पॉर्टेंट है. इसमें फिर हम लोग क्या करते हैं, जो मैं बहुत कम रिकमेंड करती हूँ, पिरामिड्स लगते हैं, देन देर आर सम प्लेट्स वी प्लेस, सो उससे जो वास्तु डिफेक्ट है वो दूर होता है. बट जो नेचुरल चीज़ होती है ना अमृता जी, उसके आगे कोई दूसरी वो नहीं है. जो इफेक्ट आपको नेचुरल चीज़ से मिलेगा, कि सपोज आपका ईस्ट खुला है, द एयर विच इज कमिंग फ्रॉम द ईस्ट, इट्स गोइंग टू बी ब्यूटिफुल. वो एनर्जी पूरी डिफरेंट होती है. सो हाँ, रेमेडीज हैं, जैसे जो आपका प्रश्न है, बट नेचुरल वे में जो होता है वो ठीक है. किचन इन द ईस्ट इज बेस्ट, आप समझे. बेडरूम इन द साउथ वेस्ट इज बेस्ट. मंदिर इन द नॉर्थ ईस्ट इज बेस्ट. बट हाँ, रेमेडीज हैं. प्लेट्स लगाएं आप,
आजकल लोग तारे लगाते हैं, देयर आर सम कलर ऑफ हम लोग वो ये भी लगाते हैं, रिबन्स भी लगाते हैं, बट जो मैंने आपको बताया जैसे मैं उसमें ज़्यादा बिलीव करती हूँ नेचुरल चीज़ों में. ઓકે યસ. આપણે એન્ટ્રન્સ વિશે તો વાત કરી કે એન્ટ્રન્સ આ દિશામાં હોવું જોઈએ. હમણાં એવો કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ ચાલી રહ્યો છે કે જનરલી આપણે ગણપતિને એન્ટ્રીની સામે રાખતા હોય છે, જે ચાલ્યું આવ્યું છે. જનરલી તમે જોશો તો દરેકના ઘરના કદાચ ગેટ ઉપર જ હશે, કાં તો ગેટની અંદર ઘૂસતા સામે જ ગણપતિનું સ્ટેચ્યુ હશે કે ફોટો હશે. તો સામે એવી કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ પર વાતો ચાલી રહી છે કે ગણપતિને તમે જો આગળ એઝ અ પહેરેદાર બેસાડશો તો એમનું તો શું થયું હતું કે આપણા પુરાણમાં લખ્યું છે કે એક પહેરેદાર હતા તો એમણે શિવજીને પણ અંદર આવવા નહોતા દીધા અને બહુ આમ સ્ટ્રિક, અને પછી શું રિઝલ્ટ આવ્યું તો આપણે સૌ જાણીએ છીએ. बताती हूँ मैं आपको इसके बारे में अमृता जी. अब देखिए हम लोग जो दरवाजे के बाहर या द्वार के बाहर जो हम गणपति जी का फोटो लगाते हैं या मुखौटा लगाते हैं, आपको मालूम होगा या नहीं मालूम होगा, पर मैं इस पॉडकास्ट के माध्यम से बोलना चाहती हूँ कि गणपति की पीठ पे दरिद्रता होती है. अच्छा. आप जो लोग भी मेरे को सुन रहे हैं, तो गणपति जी की जो पीठ है, ऐसा कहा जाता है पुराणों में कि दरिद्रता, जहाँ गणपति जी की पीठ होती है वहाँ दरिद्रता का वास होता है. तो हम वास्तुकंठ जो जानकार लोग हैं, ठीक है, जो आपको सही जानकारी देंगे, वो हमेशा आपसे ये कहेंगे कि दरवाजे की एक तरफ आप गणपति लगाइए और दरवाजे की जो दरवाजे के ऊपर की दीवार, दरवाजे पे तो लगाना ही नहीं है अमृता जी, दरवाजे की जो ऊपर की दीवार है मेन डोर की, वहां पर एक गणपति जी आप ऐसे लगाइए और दूसरे गणपति जी अंदर सेम ऐसे लगा दीजिए. आप समझ गए. तो आपका पर्पस जो है वो सॉल्व हो गया कि गणपति जी वहां पर हैं, क्योंकि प्रथम पूज्य गणपति हैं तो उनको तो रखना ही वहां पे है ही रहेंगे, और पीछे आप ऐसे लगा दें. तो ये पूरा कॉन्सेप्ट है वास्तु का. अच्छा, आप समझे. ये कुछ नहीं है कि वो पहरेदार बन के करेंगे. नॉट एट ऑल. ऐसा कुछ नहीं है, बस आप वो ये है. और इस चीज में मैं डेफिनेटली मानती हूँ. तो आप जैसे ही आगे की जैसी मूर्ति लाते हैं वैसे ही एक और लेके आइए, तो दोनों तरफ लगा दीजिए. ओके. तो अंदर से भी आपके घर की रक्षा हो रही है, बाहर से भी हो रही है. और एनीथिंग इन पर्टिकुलर, जैसे घर में एंटर हुए और सामने आप कुछ रखना चाहते हैं, कोई भगवान की मूर्त या कुछ, कोई ऐसा एलिमेंट होना चाहिए जो एक्चुअली हेल्प करे. या आई बिलीव इन दैट. मैं आपको बताती हूँ. आप लोगों को पता होगा लाफिंग बुद्धा. हाँ. ओके. तो अब लाफिंग बुद्धा जो है ना, इट अट्रैक्ट्स अ लॉट ऑफ पॉजिटिव एनर्जी इन द हाउस. ओके. और ये मेरा मतलब आजमाया हुआ है, जितने भी मैंने अपने क्लाइंट्स के घर में दिया है, इट गेट्स अ लॉट ऑफ पॉजिटिविटी इन ईच एंड एवरीवेयर. ओके. हेल्थ पॉजिटिविटी, प्रॉस्पेरिटी. तो लाफिंग बुद्धा को आप आपके घर के दरवाजे के ऐसे प्लेस करिए कि उनका फेस बाहर हो एंड इट्स इन अ स्माइलिंग पोजिशन. तो वो सारा जो हैप्पीनेस है वो अंदर लेके आ रहे हैं. सो यू कैन प्लेस अ लाफिंग बुद्धा ओवर देयर. Okay. So actually laughing Buddha is not related to Vastu, it is related to Feng Shui. Feng Shui, yes. Yeah. But he's very nice and very cute, तो आप उनको रख सकते हैं वहाँ. Right. Laughing Buddha को. और जितने मोटे पेट वाले होंगे उतना ज़्यादा अच्छा. Yeah. આપણે વાસ્તુ વિશે વાત કરી. હવે હું વાત કરીશ જેમ સ્ટોન વિશે. મને યાદ છે તમે જ્યારે મને પહેલી વાર મળ્યા હતા તો તમે સૌથી પહેલાં આમ ઓબ્ઝર્વ કરતા હતા ઇનડાયરેક્ટલી મારા ફિંગર્સ, રિંગ્સ ને બધું. તમે એક વસ્તુ કીધી હતી કે આ જે પ્લેન રિંગ હોય ગોલ્ડની એ ફર્સ્ટ ફિંગરમાં હોવી જોઈએ. આઈ ડોન્ટ નો રાઈટ ઓર લેફ્ટ, આઈ ડોન્ટ રિમેમ્બર, પણ મેં ફર્સ્ટ ફિંગરમાં શિફ્ટ તો કરી નાખી. ઓકે. અને યુ ગેવ મી સમ ટિપ્સ ઓલ્સો. મારે એ વસ્તુ એકચ્યુઅલી જાણવું છે કે ઇઝ ઇટ અ માઇન્ડ ગેમ ઓર ડઝ ઇટ હેવ અ હ્યુજ ઇમ્પેક્ટ ઓન યોર પર્સનાલિટી, યોર ફ્યુચર? આ બધા પર સ્ટોન્સ ને આ બધું કઈ રીતે અસર કરે છે? देखिए, मेरी पूरी प्रैक्टिस में जितने लोग, शायद मेरे कोई जानकार लोग भी ये देख रहे होंगे, मैनी पीपल नो मी, आई डेफिनेटली रिकमेंड जेमस्टोन्स. ओके. अगर आपने सही कैरेट का सही स्टोन पहना है, ओके, जो आपको सही तरीके से सजेस्ट किया गया हुआ है, वो आपको 15 दिन के अंदर आपको उसके इफेक्ट दिखने लगेगी. 15 भी नहीं, मैं कहूँगी अगर आपकी एनर्जी उसके साथ अलाइन हो जाती है तो विद इन अ वीक यू विल सी कि वो आपके लाइफ में किस तरीके से बेटरमेंट की तरफ आपको यूज़ कर रहा है. बट द स्टोन हैज़ टू बी रिकमेंडेड वेरी वेरी प्रॉपरली. ओके. स्टोन कहिए, जेम स्टोन जो कहिए, 100% मैं उस चीज़ में मानती हूँ एंड मैं 100% उसको रिकमेंड करती हूँ. मैं अभी ये इलेक्ट्रॉनिक माध्यम से मैं बात कर रही हूँ एंड आई डेफिनेटली स्टिक टू इट. बट
आपका स्टोन, और उसको चार्ज कराना बहुत ज़रूरी है। कोई ज्ञानी पंडित से आप उसको पूरा चार्ज कराइए, आप उसको पहनिए और वो आपको डेफिनेटली इफेक्ट करेगा। जैसे अमृता जी ने अभी पहना हुआ है, उन्होंने फर्स्ट फिंगर में उन्होंने गोल्ड पहना है। गोल्ड किस चीज़ को दर्शाता है? गुरु ग्रह को दर्शाता है, आप समझिए। तो उनको अगर वो एक गोल्ड का छल्ला भी पहन लेती हैं फर्स्ट फिंगर में, राइट हैंड की फर्स्ट फिंगर में, तो डेफिनेटली उनको उसके पॉजिटिव इफेक्ट्स दिखने लगेंगे जो गुरु का स्टोन के दिखते हैं, ठीक है। हाँ, स्टोन पहनने से आपको इससे कई गुना ज़्यादा मिलेगा आपको उसका इफेक्ट। पर हाँ, रिंग डेफिनेटली उसका कुछ ना कुछ इनको दे रही है, 30-40% आप समझिए, पर देगी और देगी। और वैसे देखा जाए इन जनरल, कौन सा ग्रह किस चीज़ के लिए पार्ट देता है, किस चीज़ को बूस्ट करता है? बुध जो है वो आपके बिजनेस के लिए बहुत अच्छा है। चंद्र जो है माइंड को आपके बहुत काम करता है। गुरु जो है इट अगेन आपके बिजनेस के लिए, कह दीजिए मैरिड लाइफ के लिए गुरु बहुत अच्छा है। शुक्र विल गेट यू अ लॉट ऑफ लग्जरीज। शनि जो है, अगर आपकी कुंडली में शनि सही जगह बैठा है तो वो आपके भाग्य की बढ़ोतरी करेगा। आप तो इस तरीके से अलग अलग स्टोन्स जो हैं वो आपको वो करेंगे, बट इट हैज़ टू बी विथ प्रॉपर कंसल्टेंसी। जो भी मेरी बात सुन रहे हैं, मेरे को कंसल्टेंसी के ये नहीं कि भाई आप 100% जो जानकार आपको कोई जिसको आप कुंडली दिखा रहे हैं हॉरोस्कोप, वो आपको बताए कि आपको ये चीज़ पहनी। ये नहीं कि जो गुरु प्रधान व्यक्ति शुक्र पहन लेगा, कोई फायदा उनको होने वाला नहीं है। और अगर आपका शुक्र ऑलरेडी बलवान है और आप शुक्र पहनते हैं तो डेफिनेटली पैसा आपके पास से जाएगा, व्यय होगा आपका। तो आपको पूरा उसका समन्वय करके आपको चीज को पहनना है। आपकी कुंडली देखकर वो बताएंगे, आप बताएंगे कि कौन से ग्रह की आपको चाहिए, आपको जरूरत है। जैसे किसी की शादी नहीं हो रही होती है तो उसके लिए अलग हम वो करते हैं, स्टोन्स आपको रेकमेंड करते हैं। किसी को बिजनेस प्रॉब्लम्स हैं, किसी को वाणी, मंगल है, मंगल इज वेरी मूंगा पहना जाता है। जिनको कई लोग मांगलिक होते हैं तो उनको मंगल की बीती पहना देते हैं। वो भी कितने कैरेट की होनी चाहिए, किस शेप में होनी चाहिए, ये सब एक पूरा एक ज्ञान होता है। वो आप प्रॉपरली देंगे तो आपके सामने क्लाइंट को आपको अच्छा उसको रिजल्ट मिलेगा। आपको कोई बहुत ही फनी क्वेश्चंस आते हैं पूछने? आई एम श्योर काफी सारे लोग आपको अपने अपने बारे में पूछ रहे होंगे। हाँ. तो आई एम श्योर देयर मस्ट बी लाफ्टर मोमेंट्स आल्सो कि आपको मन में हंसी आ रही होगी कि मैं इसको क्या जवाब दूं। सो एनीथिंग दैट यू केम अक्रॉस रिसेंटली? देयर वाज दिस, मतलब फनी कहिए, पता नहीं क्या, देयर वाज दिस क्लाइंट, मुझे आउटस्टेशन क्लाइंट थे, वो मेरे को कहते हैं कि आप मेरे को ना सिर्फ न्यूमरोलॉजी करके दो। वो तरह तरह की परेशानी में थे पर वो अड़ी गए कि नहीं आप मुझे न्यूमरोलॉजी करके दो। तो मैंने कहा मतलब मैंने कहा आप कुंडली दिखा दीजिए भाई साहब, आपको इतनी प्रॉब्लम है, मैं आपको सॉल्व कर देती हूँ, आई एम रेडी टू सॉल्व योर क्वेश्चंस, इट्स नॉट दैट आई एम नॉट रेडी। नहीं मैम, आप ना सिर्फ न्यूमरोलॉजी से ही मेरा करिए, मतलब पीपल गेट स्टक इनटू दैट। सो दैट इज समथिंग, मुझे लगता है कि यार मतलब ये कुछ ज्यादा ही हो रहा है, टू मच ऑफ ऑब्सेशन। आई एम रेडी टू गिव यू द सॉल्यूशंस एंड डेफिनेटली यू विल आपको अच्छा। फिर मैंने उनको बोला आप एक बार कुंडली दिखाइए मुझे। मैंने कुंडली देखी उनकी, मैंने उनको सॉल्यूशंस भी दिए कुंडली के हिसाब से। आई एम श्योर ही इज डूइंग वेरी वेल राइट नाउ। तो बट वो न्यूमरोलॉजी पे वो अटक गए थे कि मुझे न्यूमरोलॉजी करानी है। हाउ अबाउट दीज न्यू ट्रेंड, जैसे अब ज्यादातर आप देखोगे ना तो सी सेक्शन डिलीवरीज हो रही है, ठीक है। सो कोई आता है आपके पास कि अब लाइक विद इन अ वीक मुझे ऐसे प्लान डिलीवरी करवानी है बच्चे की, तो मैं कौन सी डेट पे कराऊं? रोज आते हैं। रियली? डेली। मतलब दिस इज माय, मतलब ये तो मेरा डेली का है। इसमें मैं कोई चीज, मतलब आप वो नहीं, मुझे इस वक्त मुझे ट्रैवल करना है, शुड आई ट्रैवल ऑन दिस डेट, ओके। ये तो बहुत, मतलब आपने सीज, ये तो है ही, डिलीवरी का तो एक बहुत मेजर होगा। आई वांट टू ट्रैवल, ओके, माय चाइल्ड वांट्स टू टेक एडमिशन, शुड वी टेक ऑन दिस डेट। हमें इस वक्त मतलब छोटी से छोटी, हमने 2 महीने बाद हमको जमीन लेनी है, बट 2 महीने बाद का भी अब हमें समय बताइए कि हम इस वक्त लें। मतलब पीपल आर सो मच इनटू टाइम, टाइम। हमें वेबसाइट लॉन्च करनी है तो वो भी आप हमें टाइम दीजिए। मतलब सी सेक्शन तो एक, मतलब एक प्रॉपर वो है, बड़ी बात, बहुत बड़ी बात हो गई। मतलब हमें वेबसाइट लॉन्च करनी है तो क्या हम वो, हमें वेडिंग शॉपिंग के लिए निकलना है तो आप सही समय हमें बताइए तो हम उसी वक्त निकलेंगे। बट आई बिलीव कि सही समय पे आप करा हुआ काम 50% आपका काम खत्म हो जाता है। अच्छा, तो टाइम इज डेफिनेटली दिस आर माय, ये तो मेरा डेली का है। अच्छा, कमिंग टू एस्ट्रोलॉजी, જે ગુણાકની વાત કરીએ કે લગન વખતે ગુણાક મેળવે છે છોકરા છોકરીના, આ કેટલી સાચી વાત છે કે 36 ગુણાક, 36 કે 32 કેટલા હોય છે? 36
એટલા ગુણાંક પૂરેપૂરા મળ્યા એટલે બસ બેડો પાર, હવે તો બહુ સરસ લાઈફ હશે. ઇઝ ઇટ ટ્રુ કે પછી ઓફકોર્સ એ લોકોનું ઇક્વેશન શું છે, એ લોકોની લાઈફ પોતાના માઇન્ડસેટ શું છે એના ઉપર તો ડિપેન્ડ હોય જ છે, બટ હાઉ ડઝ ધેટ ઇમ્પેક્ટ ટુ ધેર મેરિડ લાઈફ? ઇટ ઇમ્પેક્ટ્સ. તમારા ગુણાંક કેટલા, એકચ્યુઅલી ગુણાંકને છે ને અંદર અમારા બીજા 7 કેલ્ક્યુલેશન્સ હોય છે, દેન ઇટ કમ્સ ટોટલ ટુ 36, યુ નો, કે તમારું સ્વભાવ કેવી રીતે મળશે, તમારી લવ કમ્પેટેબિલિટી કેવી રીતે હશે, તમારું આગળ વંશ વધશે કે નહીં વધશે, એ આખી અમે બધું એ જોઈને દેન ઇટ કમ્સ ટુ 36, યુ નો. સો ઇન માય પ્રેક્ટિસ anybody who gets more than 26 points will have a nice married life together. Okay, but there are people मतलब जिनकी नहीं भी मिली हैं, 12 गुण मिले हैं, यू नो, फिर भी मतलब लव मैरिज होता है तो यू नो दे गेट, मतलब उनका जोड़ा मिल जाता है. बट मैं डेफिनेटली मानती हूँ 25-26 के बाद का अगर आपका मिल रहा है, हो रहा है, तो कॉम्प्लिकेशंस कम, बहुत कम. एंड एक्चुअली क्या होता है, एक दूसरे की समझ होती है. ठीक है, नई नई शादी हो गई, 5 साल तक तो सब कुछ एक दूसरे को अच्छा लगता है, बट जो लंबा आपको चलाना है, जो एक दूसरे के साथ रहने की समझ होनी चाहिए, परिवारों को एडजस्ट करके रहना है, वो डेफिनेटली ये इतने पॉइंट्स तो चाहिए. हाँ, आप मेरे पास आओगे, मैं तो मिला के दे दूंगी, 22 मिल रहे हैं, 23 मिल अभी भी मेरे पास में मेरे 22 गुण वालों ने भी शादी की हुई है, अब आ रहे हैं, बोल रहे हैं कि नहीं लाइफ स्टैग्नेंट है. ओके, तो ये है, एक मैथ है, ये एक साइंस है, मजाक नहीं है ये, कि आप बोलोगे 26, 27, 28 वाले आप बोलोगे एक दूसरे के लिए मर रहे होंगे, तो ये है. राइट. कैन एस्ट्रोलॉजी चेंज योर फ्यूचर? બહુ ડાયરેક્ટ સવાલ છે, પણ લોકો જે રીતે એસ્ટ્રોલોજી પર વિશ્વાસ મૂકીને કે મારું ભવિષ્ય જાણવું છે, હું આ યરમાં શું કરી રહી હઈશ કે શું કરી રહ્યો હઈશ, કે મારું ફ્યુચર કેવું હશે, આપણે જાણી તો લઈએ છીએ, પણ જે ફ્યુચર લખાયેલું છે એને કંઈ બદલી શકીએ ખરું? તમે બદલી શકો તમારું ફ્યુચર. હું આ બહુ મોટી વાત કહી રહી છું, બટ તમે તમારું ફ્યુચર ડેફિનેટલી બદલી શકો છો. જેમ કે રાઈટ તમે રેમેડીઝ કરો, તમને કોઈ ગ્રહ નડતું હોય, તમે ક્યારે જશો એસ્ટ્રોલોજર પાસે? જ્યારે તમારું સમય આવી ગયું હશે. ઓકે, તો તમારા કર્મો જ તમને લઈને જશે, યુ નો, કે રાઈટ તમારું ટાઈમ હશે ત્યારે જ તમે કન્સલ્ટ કરશો, અને ત્યારે એ જે તમને સાચી રેમેડી આપશે તમે ડેફિનેટલી બદલી શકો છો. તમને કોઈ રાહુ ગ્રહ ક્યાંક નડતો હોય, તમારા કંઈક કર્મો હોય કે તમને લઈને જાય પ્રોપર, યુ નો, જ્યોતિષ પાસે, નહીં તમને કહે કે ના તમે આ બધું આ કરો. કેમ તમને લોકો જનરલી પણ તમે સાંભળતા હશો ભાઈ અમે આ કર્યું, અહીંયા ગયા પછી કે સૂર્યને જળ ચડાયું તો અમને સારું લાગ્યું, યુ નો, આઈ ગોટ અ પ્રમોશન ઇન માય જોબ, યુ નો. સો ડેફિનેટલી બદલી શકે, આઈ બિલીવ. અને તમારા કર્મમાં પણ તમારી કુંડલી બદલી કાઢે. તમે એ પણ રેકમેન્ડ કરતા હો છો કે કોઈ પર્ટિક્યુલર મંત્ર કે માળા કરવી, કે કોઈ ડિપેન્ડ્સ ઓન ધ કુંડલી, કે જે એની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે મંત્ર પણ આપતા હો છો કે આની માળા કરજો? સી, જેમ કે કોઈને મેન્ટલ પીસ નથી હોતી, યુ નો, સો ઓમ નમઃ શિવાય ઇઝ અ વેરી 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 કોમન મંત્ર. ઓકે, ના ઓમ નમઃ શિવાયને પણ જે જાણકાર લોકો હોય છે એ અમે એની આગળ પાછળ તમને કશું લગાવીને અમે આપીએ કે તમે આની આગળ આ ચાન્ટ કરો કે આની આગળ આ ચાન્ટ કરો, તો તમારા પર્ટિક્યુલર પ્રોબ્લેમમાંથી તમે નીકળી જશો. સમબડી હુઝ નોટ હેવિંગ પીસ ઓફ માઇન્ડ, તમે સમજો, યુ નો, કે જાતના વિચારો આવતા હોય, સો વી ગીવ યુ ધ મંત્રસ. અને ઓમ નમઃ શિવાય ઇટ સેલ્ફ ઇઝ અ વેરી, યુ નો, મતલબ વેરી પાવરફુલ મંત્ર. તમે એ ચેન્ટિંગ કરો, ઓમનું જ તમે ચેન્ટિંગ કરો, યુ નો, સો ઇટ્સ મિરેકલ્સ. અને ડેફિનેટલી તમારા ગ્રહોના જે પણ મંત્રો હોય, યુ નો, તમે એ રીતે તમે કરો તો ફેર પડે. તમે હનુમાન ચાલીસા વિશે હંમેશા કહેતા હો છો કે એ કરવી જોઈએ દિવસમાં એકવાર, કેમ કે આ જમાનામાં પણ જે સાક્ષાત હજી પણ જે ભગવાન છે એ હનુમાનજી છે. હવે આમાં એક વાત હું કહેવા માંગીશ અમૃતાબેન, હનુમાન ચાલીસા આપણે છે ને, તમે સવારના ટાઈમે લોકો જે કરે છે ને, try to do it, you know, in the evening time, during dawn. કેમ? કારણ કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે હનુમાનજી જે છે એ સવારના ટાઈમે પહેલા પ્રહરમાં કે બીજા પ્રહરમાં એ રામજીની ભક્તિમાં હોય છે. અચ્છા.
તમારે જ્યારે કરવી હોય જેટલા પણ આપણા શ્રોતાઓ છે એ સાંભળી રહ્યા છે તમે કરી શકો છો, બટ હું એ રેકમેન્ડ કરું છું કે સાંજે તમે સુંદરકાંડના પાઠ તમે કોઈ ટાઈમ તમે જોયા હશે ઓલવેઝ સાંજે હોય, 5 વાગે ચાલુ થાય. કોઈ દિવસ તમે એવું નહીં જોયું હોય કે સુંદરકાંડ બપોરે થાય છે કે સવારે થઈ રહ્યું છે. ઓકે, ઓલવેઝ 5 વાગે થાય, 7 વાગે સુધી પૂર્ણાહુતિ થાય કે 6 વાગે ચાલુ થાય કે રાતના ટાઈમે. તો હનુમાન ચાલીસા ઓલવેઝ તમે સાંજે કરો તો એનાથી તમને છે ને બહુ જ સરસ એટલે એ મળશે. અને કરવી જ જોઈએ દરેક વ્યક્તિને, કારણ કે હાજરા હજૂર છે હનુમાન દાદા, આપણા આ કલયુગના દેવ કહેવાય છે. સો ડેફિનેટલી ફોર યોર ગુડ હેલ્થ, ફોર એવરીથિંગ હનુમાનજી છે. હવે હું તમને 6 થી 7 એવા ક્વિક ક્વેશ્ચન્સ પૂછવાની છું. તમે મને એનો ઇટ્સ લાઈક અ રેપિડ ફાયર ક્વેશ્ચન, તમે એનો મને 1 સેન્ટેન્સ ઓર એમાં જવાબ આપજો. વિડ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. અને લોકો માટે પણ આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે, કારણ કે બધાના આ રીતના સવાલો હંમેશા હોય જ છે, ઓકે, ઇન્ક્લુડિંગ મી. ઓકે. માથું કઈ દિશામાં રાખીને સૂવું જોઈએ? માથું આપણે સાઉથમાં રાખીને સૂવું જોઈએ કાં તો ઈસ્ટમાં, કારણ કે નોર્થમાં આપણે રાખીને સૂઈએ તો દેટ ઇઝ ઓપોઝિટ ટુ ધ એક્સિસ. બટ અહીંયા આઈ એમ ગિવિંગ યુ એક વાત, જે લોકોને બિઝનેસમાં પ્રોબ્લેમ્સ થતી હોય છે, ઓકે, મની રોટેશન નથી થતું, એ લોકો નોર્થમાં માથું રાખીને સૂએ. અચ્છા. જસ્ટ ફોર અ મંથ. સો યુ જસ્ટ સી યોર માઇન્ડ બિકમ્સ એક્ટિવ અને તમારું બિઝનેસ રન એમાં તમને વધારે ફાયદો થશે. બટ જનરલી માથું ઓલવેઝ સાઉથમાં હોય કાં તો ઈસ્ટમાં હોય. ઓકે, આ સવાલનો તો જવાબ ઓલરેડી આપી દીધો છે, પણ સ્ટીલ લેટ્સ રિવાઇઝ ધીસ. મંદિર કઈ દિશામાં હોવું જોઈએ? ઇફ નોટ ઈશાન ખૂણો પ્રોપર ના મળતો હોય તો? ઈશાન ખૂણો પ્રોપર ના મળતો હોય તો તમે ઈસ્ટર્ન સાઈડ પર મંદિર કરી શકો છો. તો ઈસ્ટમાં મંદિર હોય તો બહુ જ સરસ છે. એન્ડ ધ ઈસ્ટર્ન વોલ ઓનલી, ઓકે, એ હું હાઈલી રેકમેન્ડ કરું છું. બીજા જગ્યાએ હું નથી રેકમેન્ડ કરતી. આઈ ડો નોટ વોન્ટ ટુ ગિવ એની રોંગ સજેશન્સ. સો ઈધર નોર્થ ઈસ્ટ ઓર ઈસ્ટ. મંદિર માટેનો જ એક બીજો સવાલ કે કોઈ પણ એનો દિવાલ, કોઈ પણ એક સાઈડ અને એની સાથે જો બાથરૂમની સાઈડ કનેક્ટ હોય, લેટ્સ સી માસ્ટર બેડરૂમ કે કોઈ પણ બીજા રૂમના અંદરના બાથરૂમની દિવાલ અને આગળ મંદિરની દિવાલ કોમન હોય તો કરી શકાય કે ના કરી શકાય? ઇટ્સ અ ટોટલ નો, કારણ કે બાથરૂમની નેગેટિવ એનર્જી અડે અને એ તો બિલકુલ જ નો છે. જો આપણે આટલું સુંદર મકાન લઈ શકીએ છીએ, આપણે ભગવાન માટે જગ્યા બનાવી જ શકીએ છીએ, કારણ કે ભગવાનનું જ બધું આપેલું છે. સો પ્લીઝ બી કેરફુલ, તમે જ્યારે પણ મંદિર બનાવો છો બાથરૂમની વોલની જોડે ના અડેલું હોવું જોઈએ. કિચન કઈ દિશામાં હોવું જોઈએ આઈડિયલી? કિચન શુડ બી સાઉથ ઈસ્ટમાં આપણે કિચન રાખી શકીએ. સાઉથ ઈસ્ટ, ઓકે, દેટ ઇઝ દક્ષિણ પૂર્વમાં. ઓકે, બહુ જ બ્યુટિફુલ તમને રિઝલ્ટ આપશે. એક્ઝેક્ટલી દક્ષિણ પૂર્વમાં હશે ને એટલે તમારો જે ચૂલો હોય છે ઘરનો, એ આપણે એ બાજુ રાખીએ તો બહુ જ સરસ તમને રિઝલ્ટ મળશે એનું. ઓકે, એની પાછળ એક વાત કહું છું થોડુંક, એ કેમ હું તમને કહું છું, સૂર્ય ક્યાંથી ઉગે છે? ઈસ્ટમાંથી ઉગે છે. એટલે એ ટાઈમથી ચાલતું આવ્યું છે. આખી આપણી આમ સર્કલ ચાલે છે. યુ કુક ઓવર યર. કેમ એ ટાઈમે કેમ ત્યાં હતા ચૂલા? બિકોઝ ત્યારે લાઇટો નહોતી અને જીવજંતુ મરી જાય એટલા માટે ઈસ્ટમાં. So it is southeast is the best direction. That is the whole concept behind it. तो अब वो चलते आ रहा है. किड्स रूम एनी पर्टिकुलर दिशा में होना चाहिए? किड्स रूम वेस्ट में होना चाहिए, क्योंकि वेस्ट इज द जोन ऑफ क्रिएटिविटी. तो वेस्ट में अगर आप किड्स का बच्चों का रूम रखते हैं, छोटे बच्चे जो 12 साल तक के बच्चे हैं उनको आप का वेस्ट में होगा तो बहुत अच्छा उसको रिजल्ट मिलेगा. एंड व्हाट अबाउट द मेन मास्टर बेडरूम? एनो पर्टिकुलर कोई ખૂણો? સાઉથ વેસ્ટ. સાઉથ વેસ્ટમાં તમે માસ્ટર બેડરૂમ રાખો અને ઓલવેઝ સ્લીપ વિથ યોર હેડ ટુ સાઉથમાં. ઓકે, જે હોય તો સાઉથ વેસ્ટમાં માસ્ટર બેડરૂમ હશે તો કપલ વચ્ચે એક સારું લવ એનર્જી રહેશે, અન્ડરસ્ટેન્ડિંગ રહેશે, એકબીજાનો સપોર્ટ રહેશે. સો સાઉથ વેસ્ટમાં હોય અને માથું સાઉથમાં. ધેટ્સ અમેઝિંગ. લાઈક આઈ એમ શ્યોર ઘણા બધાના જે ક્વેશ્ચન્સ છે ને ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ આજે સોલ્વ થઈ ગયા છે. થેન્ક યુ. અત્યારે આપણે જે ડિજિટલ પ્લેટફોર્મ પર ટુ મચ ઓફ ઇન્ફોર્મેશન અને ક્લટર જોઈ રહ્યા છે, ખાસ કરીને વાસ્તુ વિશે, ઇવન એસ્ટ્રોલોજી વિશે, ઓવરઓલ, અને એટલી બધી રીલ્સ, એમાંય જો તમારું એલ્ગોરિધમ સેટ થઈ ગયું છે તો તમને બેક ટુ બેક આ જ બધી રીલ્સ દેખાશે. અને જેવી રીલ જોઈ નથી અને એ કરવા પર લોકો ચાલ્યા જાય છે કે ઓકે આમાં આ રેમેડી કીધી છે તો આપણે આ કરી નાખીએ, આવી રીતે પાણી પીવાનું કીધું છે તો આમ કરી નાખીએ, આ જગ્યાએ આ મૂકવાનું કીધું છે તો આમ કરી નાખીએ. સો ઇઝ ઇટ ઓલ ટ્રુ ઓર કેટલું કરવું જોઈએ કેટલું ના કરવું જોઈએ એ પણ તમે જરા જણાવો. ये बहुत अच्छा सवाल है अमृता जी का कि ये आजकल बहुत चल रहा है. ये इट्स बिकम अ फैड, दिस इंस्टाग्राम पे आपको रील्स दिखेंगी या यूट्यूब पे आपको वीडियोस दिखेंगे. मुझे नहीं लगता आपको सब कुछ प्रैक्टिस करना चाहिए.
ओके क्योंकि ये जो है ना ये एक साइंस है, इसकी हमें पढ़ाई करनी पड़ती है यू नो और इसके अंदर हमें बहुत डेडिकेशन देना पड़ता है। तो हम ऐसे ही अगर आप एक इंस्टा रील बना देंगे या आप यूट्यूब पे कुछ वो डाल देंगे तो वो कोई हर चीज़ सच नहीं होने वाली है। तो प्लीज़ आप लोग सब कुछ सोच समझ के करिए, और उसका उल्टा इफेक्ट भी होता है ओके और आपको इंस्टेंटली उसका उल्टा इफेक्ट भी मिल जाएगा। So be careful. So just be careful. I do not endorse all that. People tell me आप भी क्यों इंस्टा पे नहीं मतलब वो करते। मैं इंस्टा पे जस्ट मेरा है थोड़ा सा, बट आई एम नॉट पुटिंग एनी रील्स और एनीथिंग लाइक दैट। जो मुझे कांटेक्ट करते हैं पर्सनली ही कांटेक्ट करते हैं, तो यू नो डोंट फॉलो एवरीथिंग प्लीज़, फॉर योर बेटरमेंट, फॉर योर फैमिलीज बेटरमेंट, क्योंकि वो कई बार वो चीज़ें नहीं होती हैं सही और उसका रिजल्ट आपको उल्टा भी पड़ सकता है। हाँ यू नो मे बी छोटे से तरीके से ही उल्टा पड़ेगा, बट यू नो why to do it? Yes. Yeah. So that brings us to the end of this futuristic and interesting session. Thank you so much, ma'am. I mean, આજે મને એટલી બધી વસ્તુઓ જાણવા મળી છે. આઈ એમ શ્યોર મારી સાથે બધા વ્યુઅર્સને પણ, અને જે મિસકન્સેપ્શન્સ છે અને જે સોશિયલ મીડિયા પર કરપ્ટેડ ઇન્ફોર્મેશન મળી રહી છે, આજે બ્રેક થઈ છે અને આજે ઘણા બધા લોકોને પોઝિટિવ માઇન્ડસેટ મળ્યો છે તમારા થકી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ એન્ડ ડુઈંગ ધીસ. Thank you so much, Amrita, for calling me over here. And on a parting note, I'd like to say that even Amrita's office is full of positivity and great aura over here, great aura. And thank you so much. Absolute and pleasure. I hope I have been helpful to everybody. Thank you once again, Amrita. Thank you so much. Thank you.